સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે. તો સમાચાર વડોદરાથી સામે આવ્યા તો વડોદરા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે. તો ઉમેદવાર જસપાલ પઢિયારનું સ્વાગત પણ કરવામાં આવ્યું. કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તો કાર્યકરોએ જસપાલ પઢિયારને શુભેચ્છા પાઠવી. તો વડોદરા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત. કોંગ્રેસ કાર્યાલય ફટાકડા ફોડી અને ઉજવણી કરી. તો ઉમેદવાર જસપાલ પઢિયારનું સ્વાગત પણ કરવામાં આવ્યું. તો ફુલહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ફટાકડા ફોડી આતશબાજી કરી અને ઉજવણી પણ કરી. તો કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કાર્યકરોએ જસપાલ પઢિયારને શુભેચ્છાઓ પાઠવી. તો કોંગ્રેસ કાર્યકરોએ ફટાકડા ફોડી અને ઉજવણી કરી છે. વડોદરા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી. કાર્યકરોએ જસપાલ પઢિયારને શુભેચ્છા પાઠવી. તો બીજી તરફ કાર્યકરોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. તો તમામ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. ઉમેદવાર જસપાલ પઢિયારનું સ્વાગત કરવામાં આવ્યું. તો કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડી અને ઉજવણી પણ કરવામાં આવી. વડોદરા લોકસભા કોંગ્રેસ ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. તો ઉમેદવાર જસપાલ પઢિયારનું સ્વાગત કરવામાં આવ્યું છે. કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડી અને ઉજવણી કરી. કાર્યકરોએ જસપાલ પઢિયારને શુભેચ્છા પાઠવી. કોંગ્રેસ પાર્ટી સાથે સૌ વડોદરા લોકસભા બેઠકમાં સાવલી વિધાનસભા હોય, વાઘોડિયા વિધાનસભા અને વડોદરાના સૌ આગેવાનો કાર્યકરો દ્વારા પાર્ટી સમક્ષ એમની જે લાગણી રજૂ કરી હતી એ લાગણીના ભાગરૂપે પાર્ટીએ વડોદરા લોકસભા બેઠક લડવાની ઉમેદવારી કરવા માટેની મને જે તક આપી છે એના માટે હું એમનો પાર્ટીનો સાથે સૌ મારા કાર્યકરો આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું. શું મુદ્દા રહેશે વડોદરા માટે ખાસ? વડોદરા શહેર જે રીતે વિકાસથી વંચિત રહ્યું છે અને આ બાબતો એમના પક્ષના વડા હોય કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતની ટકોર કરવામાં આવી છે. એટલે કંઈક ને કંઈક રીતે ઘણી બધા જે મુદ્દાઓ ટીપીની બાબતના મુદ્દા હોય, પાણીની બાબતના મુદ્દા હોય કે રસ્તાની બાબતના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ લઈને વડોદરા શહેરની જનતા હોય કે વાઘોડિયા સાવલીની જે જનતા છે એમની સમક્ષ અમે જઈશું. આપ ક્ષત્રિય છો?